નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। નિજાનંદ જાગણી અભિયાનની 44મી શિબિર જાલોદ રામ દ્વારા કમ્પાઉન્ડ ખાતે યોજાઈ। શ્રી ધર્મવીર જાગણી રત્ન સરકારશ્રીની જન્મ શતાબ્દી 1925 થી તો 2025 સુધી 100 વર્ષની ઉજવણી અને 30 વર્ષ પહેલાં આજ રામદરા કમ્પાઉન્ડના સ્થાને અમે 44મી નિજાનંદ જાગણી સંપ્રદાય અભિયાનની શિબિર કરી હતી। એમાં ઘણા બધા 7 દિવસની શિબિરમાં લગભગ રોજ 500-700 લોકોની હાજરી રહેતી હતી અને વિવિધ આજુબાજુના ગામડાના લોકો પણ એનો લાભ લીધો, નગરના લોકોએ પણ એનો લાભ લીધો। જાગણી રત્ન સરકારની 100મી જન્મ જયંતિ 1925 થી 2025 શોવીના ઉપલક્ષમાં તથા નિજાનંદ જાગણી અભિયાન 44મી શિબિર રામ દ્વારા કમ્પાઉન્ડ ખાતે તારીખ 28/11/1995 થી 2/12/1995 સુધી યોજાયેલ તેની યાદગીરીના ભાગરૂપે વસંત પંચમી તારીખ 2/12/2025 ને રવિવારના રોજ રામ દ્વારા કમ્પાઉન્ડ ખાતે એક દિવસીય બ્રહ્મ જ્ઞાન ચર્ચા મહોત્સવનો કાર્યક્રમ યોજાયેલ હતો, જેમાં પન્નાધામ મધ્યપ્રદેશથી દિલીપ મહારાજ, જ્ઞાનપીઠ સરસવા યુપીથી મહાત્મા અર્જુન મહારાજ તેમજ આચાર્ય સૂર્ય પ્રતાપ પધારેલ હતા। રામ દ્વારા કમ્પાઉન્ડના મહંત દર્શનરામજી શાસ્ત્રીના સાનિધ્યમાં જાલોદ નગર તથા આજુબાજુના વિસ્તારમાંથી અંદાજિત 400ની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અમૃતવાણીનું રસપાન કર્યું હતું। ઉપસ્થિત સૌ લોકોના સુંદર સાથ સહકાર થકી આ પ્રોગ્રામ સફળ રહ્યો હતો તથા છેલ્લે ઉપસ્થિત સૌ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ આયોજન કમિટી દ્વારા કરવામાં આવી હતી। આ પ્રોગ્રામ જાલોદ પંથકના સુંદર સાથ સહકાર દ્વારા કરવામાં આવ્યો હતો। જાલોદ નગરમાં યોજાયેલ આ 44માં શિબિરને સૌ લોકોએ આવકાર આપી તેની સુંદર યાદગીરીના સ્મરણ કરતા જોવા મળેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।